સુરેન્દ્રનગર ખાણને લઈ શક્તિસિંહનું નિવેદન સામે આવી રહ્યું છે। શક્તિસિંહ ગોહિલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, જે પ્રકાશમાં આવી રહ્યું છે। સુરેન્દ્રનગર ખાતેથી સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજના ભ્રષ્ટાચાર જોવા મળ્યા છે, ત્યારે આને લઈને શક્તિસિંહ ગોહિલનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે। ભાજપ અને તંત્ર પૈસા લઈને પરવાનગી આપે છે। 1.5 લાખનો હપ્તો એક ખાણ દીઠ લેવામાં આવે છે। શક્તિસિંહ ગોહિલનું આ મહત્વનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી તાલુકામાં સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે ચાલતું કોલસાની ખાણ ખોદવાના કામમાં 3 ગરીબ મજદૂરો એ જીવ ગુમાવ્યો છે। આ ગરીબ મજદૂરો મજદૂરી કરવા માટે ગયા હતા, પરંતુ આ કોલસાની ખાણ ખોદવાનું કામ એ સંપૂર્ણ ગેરકાયદેસર ભાજપના ભ્રષ્ટાચારનો આ સૌથી મોટો નમૂનો છે। એક ખાડો ખોદવાનો 1.5 લાખ રૂપિયાનો દર મહિને હપ્તો તમામ અધિકારીઓ નીચેથી ઉપરના સુધીને દેવાનો અને ભાજપના નેતાઓની મિલીભગત હપ્તા લેવાના, સીધું ગેરકાયદેસર કામ કરવાનું અને ગરીબ માણસોએ જીવ ગુમાવવાનો। શું આ આપણા ગુજરાતમાં પોસાય ખરું? જે 3 મજદૂરોએ આજે જીવ ગુમાવ્યો છે એ યુવાન છે, કોઈ 32 વર્ષ, કોઈ 35 વર્ષ, કોઈ 37 વર્ષના યુવાનોએ જીવ ગુમાવ્યો છે। અને આ જે ગેરકાયદેસર કોલસાની ખાણ ખોદવાનું કામ ચાલતું હતું, આ કામ કરનારમાં જે FIR કરીને પોલીસે પકડ્યા છે, એમાં મૂળી તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ભાજપના નેતા કલ્પેશભાઈ પરમાર એ તહોમતદાર છે। બીજા તહોમતદાર છે ભાજપના નેતા, જેમના પત્ની ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય છે, એવા ભાજપના નેતા એ ખીમજીભાઈ કારસિયા એ આ તહોમતદાર છે। એટલે ભાજપના નેતાઓ મળીને કઈ રીતનો ભ્રષ્ટાચાર કરે છે અને નિર્દોષ માણસો કેવી રીતે જીવ ગુમાવે છે, એનો આ નમૂનો છે। શું આવું તંત્ર હોય ગુજરાતમાં? શું આવા હપ્તા ખાવાના છે કે જ્યાં ગરીબ માણસ મરે તો મરે, પણ ભાજપના ભ્રષ્ટાચારથી પૈસા ભરાય, આવું કામ કરવાનું છે? મને મળી છે માહિતી કે આ તો એક બાર આવ્યું છે, આવા સેંકડો ખાડાઓ ત્યાં ખોદાય